હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે એક જોરદાર ભરતી લઈને આવ્યો છું। સૌથી પહેલાં તમને જણાવી દઉં, કોઈ પણ જાતની પરીક્ષા વગર તમારી આ ભરતી રહેવાની છે। પગાર પણ સારો એવો મળી રહેવાનો છે। 25,500 તમારો પગાર સ્ટાર્ટિંગ રહેવાનું છે। વાત કરીએ ભરતી વિશે તો રાજકોટની અંદર છે। આની અંદર જે ભરતી છે જુનિયર ક્લાર્ક તરીકેની, અને જુનિયર ક્લાર્કની સિવાય અકાઉન્ટન્ટ તરીકેની તમારી આ ભરતી આની અંદર મળી રહેવાની છે। અને આની આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે કે જે આ જુનિયર ક્લાર્ક અને અકાઉન્ટન્ટ માટેની જે ભરતી છે તેની માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગે છે, તેના માટે તમને પે સ્કેલ શું મળી રહેવાનું છે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે, લાસ્ટ ડેટ શું છે, તો એ સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી રહેવાની છે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લેવો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો ફટાફટથી આપણે સૌથી પહેલાં ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। સૌથી પહેલાં ઓવરવ્યૂમાં વાત કરીએ ભરતી સંસ્થા એટલે કે ઓર્ગેનાઇઝેશન વિશે। તો આત્મીય યુનિવર્સિટી રાજકોટ ખાતે જે આવેલી છે, જે રાજકોટ મહાનગરપાલિકાની અંદર આવેલી છે, તો એની અંદર આ ભરતી રહેવાની છે। તમારી ભરતી સંસ્થા પણ એ જ રહેવાની છે। પોસ્ટની વાત કરીએ મિત્રો તો જુનિયર ક્લાર્ક અને અકાઉન્ટન્ટ બે પોસ્ટ માટેની વેકન્સી આની અંદર રહેવાની છે મિત્રો। કેટલી વેકન્સીઓ છે કે મોડ ઓફ એપ્લાય તમારે ઓફલાઈન જ રહેવાનું છે, કઈ રીતના છે શું છે સંપૂર્ણ માહિતી તમને હું નીચે ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનું છું। જોબ લોકેશનની વાત કરીએ તો રાજકોટની અંદર ગુજરાતની અંદર તમારું જોબ લોકેશન આની અંદર મળી રહેવાનું છે। અને સેલેરીની વાત કરીએ મિત્રો તો એ પોસ્ટ મુજબ તમારી અલગ અલગ મળી રહેવાની છે। ઓકે, તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની સૌથી પહેલાં વાત કરી લઈએ તો જુનિયર ક્લાર્ક તરીકેની જે તમારી પોસ્ટ છે તેના માટે તમે કોઈ પણ ગ્રેજ્યુએશન કરેલું હોય, BA, BCom, BSc, તો તમે આની માટે એલિજિબલ છો। પરંતુ આની સાથે તમારે 2 વર્ષનો એક્સપિરિયન્સ ફરજિયાત જોઈશે। જો તમારે 2 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો। અકાઉન્ટન્ટની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએશન આની અંદર પણ માગેલું છે, BA, BCom, BSc કોઈ પણ જાતનું, પરંતુ આની અંદર 3 વર્ષનો એક્સપિરિયન્સ માગેલો છે। ઓકે મિત્રો, એજ લિમિટેશનની વાત કરી લઈએ તો મિનિમમ 18 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 35 વર્ષ, એટલે કે 18 થી 35 વર્ષ તમારા માટે આની અંદર એજ લિમિટેશન માગેલું છે। અને ગવર્મેન્ટ નિયમ મુજબ જે છૂટછાટ મળવાપાત્ર છે એ પણ તમને આની અંદર મળી રહેવાનું છે। ઓકે, વેકન્સી ડિટેલ જોઈ લઈએ તો એમને જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેની અંદર કોઈ પણ જાતનું નોટિફિકેશનમાં પોસ્ટ કેટલી છે એના વિશે કોઈ માહિતી આપેલી નથી, કારણ કે આ બધી પોસ્ટ કેવી છે કે જેમ વહેલા તકે તમે જાઓ તમારું સિલેક્શન થાય, ઓકે, તો તમે ત્યાં જ ક્લોઝ કરી દેવામાં આવે છે। ઓકે, એટલે આવી બધી જે ભરતી હોય છે પ્રાઇવેટ સેક્ટરની અંદર તેની અંદર ડિટેલ આપેલી હોતી નથી। ઓકે, એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો તો તમે કોઈ પણ કેટેગરીઝમાંથી આવતા હોય, જનરલ, OBC, EWS, SC, ST, PWD, તો તમારે કોઈ પણ જાતની ફી આની અંદર ભરવાની રહેવાની નથી મિત્રો। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લે શું કહેવા માંગે છે તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 16 જાન્યુઆરી 2026ના રોજ નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે મિત્રો। અને ત્યારથી ફોર્મ ભરાવાના, એટલે કે આની અંદર કોઈ જાતનું ફોર્મ ભરવાનું નથી, પણ કઈ રીતના છે સિલેક્શન પ્રોસેસ હું આગળ સમજાવું છું। લાસ્ટ ડેટ અથવા તો વોકિનની વાત કરીએ મિત્રો તો વોકિન ઇન્ટરવ્યૂ તમારું 28 જાન્યુઆરી 2026 સુધી રહેવાનું છે, પરંતુ ખાસ ધ્યાન રાખજો કે સન્ડેના દિવસે તેઓ ઇન્ટરવ્યૂ લે છે, તેના જે ઓફિસ ટાઈમ છે ત્યાં સુધી તમારે પહોંચી જવાનું રહેશે। 16 થી 28 જાન્યુઆરી વચ્ચે જે સન્ડે આવે છે ત્યારે તમારું ઇન્ટરવ્યૂ આની અંદર મળી રહેવાનું છે। ઓકે, સિલેક્શન પ્રોસેસ જણાવી દઉં, સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ જાતનું લેન્ધી નથી। વોકિન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી ભરતી થવાની છે। 16 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી વચ્ચે જે પણ સન્ડે આવે છે, સન્ડે 9 વાગે જે આત્મીય એડ્રેસ આપી દઉં, આત્મીય યુનિવર્સિટી, યોગીધામ ગુરુકુળ, કાળાવા રોડ, રાજકોટ। ઓકે, તો આ એડ્રેસ છે ત્યાં તમારે પહોંચી જવાનું રહેશે। તમારા તમામ ડોક્યુમેન્ટ લઈને, કયા કયા ડોક્યુમેન્ટ છે એ તો હું જણાવી દઉં, CV અથવા તો રિઝ્યુમ તમે જે પણ કહેતા હોય એ લઈ જવાનું રહેશે। પાસપોર્ટ સાઇઝના ફોટોસ, માર્કશીટ, સ્કૂલિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, અને આની અંદર એક્સપિરિયન્સ માગેલો છે તો એક્સપિરિયન્સ લેટર પણ તમારે લઈ જવાનો ફરજિયાત રહેવાનો છે મિત્રો। તો આ બધા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના રહેશે। આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણો વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।